નમસ્કાર મિત્રો, આજના આ વિડીયોમાં ફરીથી એક નવી માહિતી લઈને આપની સમક્ષ હું ઉપસ્થિત થયેલો છું. જ્ઞાન સહાયક પ્લસ માસ્ટર ડિગ્રી સામાન્ય ભરતી શરૂ છે, એમાં બીજા રાઉન્ડ સુધી પહોંચી ગયું છે. કચ્છ ભરતીમાં પણ PML2 સામાજિક વિજ્ઞાન આવી ગયો છે. તો એને રિલેટેડ માસ્ટર ડિગ્રી જેમણે જ્ઞાન સહાયક અથવા તો અન્ય કોઈ પણ ચાલુ નોકરી દ્વારા એમને કરેલી છે, તો એમના માટે એક સૂચના આવેલી છે કે UGCમાંથી આપણે UGC માન્ય જે યુનિવર્સિટી હોય એમાંથીને જ આપણે માસ્ટર ડિગ્રી લઈએ છીએ. એટલે જો UGC જ માન્ય ન હોય તો એ માસ્ટર ડિગ્રી છે એ ભવિષ્યમાં નકામી થાય. તો આ એક ન્યૂઝપેપરનું કટિંગ છે જેમાં પારદર્શકતાના તજાગરા ઉડાવતી ગુજરાતની 8 યુનિવર્સિટી છે એને UGCએ ડિફોલ્ટર તરીકે જાહેર કરેલી છે. તો આમાં શું કહેવા માગે છે? મોટાભાગે જેણે માસ્ટર ડિગ્રી જેવી રીતે મેળવવી જોઈએ એવી રીતે નથી મેળવી, એમાંથી આ અમુક યુનિવર્સિટીના નામ આપેલા છે. ભવિષ્યમાં આ અમાન્ય પણ થઈ શકે છે, ડિફોલ્ટર જાહેર થઈ ચૂકી છે. તો જો તમે આમાંથી કોઈ પણ MSc કરેલું હોય અને એને માર્ક્સ છે એ તમે કચ્છ ભરતીમાં ઉમેર્યા હોય તો એને દૂર કરવાની છેલ્લો ચાન્સ આપેલો છે. પછી છે એ આપણા જે કોઈ ગુનાઓ હોય એની જવાબદારી આપણી માથે જ હોય. તો આ UGC દ્વારા છે એ ડિફોલ્ટર જાહેર થઈ ચૂકી છે. આમાંથી તમે કોઈ પણ યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો છે કે નહીં તમે ચેક કરી લેજો. કચ્છ ભરતીની માહિતી કંઈક એવી છે કે સામાજિક વિજ્ઞાનનું PML2 હાજર થઈ ગયું છે, પ્રસિદ્ધ થઈ ગયું છે, જેમાં માસ્ટર ડિગ્રી અને ચાલુ નોકરી અથવા તો જ્ઞાન સહાયક જેણે કરેલું છે એમાં જે કોર્ટ કેસ થયો હતો, એમાં જે સમિતિ નિર્માણ થઈ હતી એનો જે રિપોર્ટ આવ્યો છે એ સામાન્ય ભરતીમાં તો લાગુ પડ્યો હતો, પણ આપણને દરેકને ખબર છે કે સામાન્ય ભરતીમાં એટલા માસ્ટર ડિગ્રીવાળા એડ નહોતા થયા. કચ્છ ભરતીમાં એવું થયું હતું કે ઘણા બધાને માસ્ટર ડિગ્રી છે પૂરી થતી હતી અને ખૂબ જ ઉતાવળમાં બધાએ માસ્ટર ડિગ્રી છે એડ કરાવી હતી. તો PML2 આવ્યું છે અને સુધારા સાથેનું આવેલું છે, પણ ઘણા હજી માસ્ટર ડિગ્રી છે મેં દૂર નથી કરેલી, એની માટે હવે છેલ્લો ચાન્સ આપવામાં આવ્યો છે. આમાં છે માસ્ટર ડિગ્રી રાખવાના 5 નુકસાન છે, હું આગળ તમને કહીશ. અન્ય જેમણે માર્ક દૂર નથી કરેલા એની માટેનું છે કે ભરતી સમિતિએ ને ઘણા આવેદનો આવેલા છે કે ઘણા વિદ્યાર્થીઓ માસ્ટર ડિગ્રી સાથે ચાલુ નોકરી કરેલી છે, તો એને આ છેલ્લો ચાન્સ આપવામાં આવ્યો છે પોતાનો માસ્ટર ડિગ્રી દૂર કરવાનો. આ છે આખું તમે કદાચ વાંચ્યું ન વાંચ્યું, પણ આમાં જે મેં હાઇલાઇટ કર્યું છે એ તમે જોઈજો. ઉમેદવારોને રૂબરૂ સુનાવણી અંગેની પ્રક્રિયા પૂર્ણ કરી વિગતવાર અહેવાલ છે શિક્ષણ સમિતિને આપી દીધેલો છે, અને એ છે સામાન્ય ભરતી માટે હતો. એનો એ ઠરાવ છે એ કચ્છ માટે પણ લાગુ કરવામાં આવ્યો છે, એટલે કે જેમાં દૂર થયા છે અથવા તો માન્ય ગણ્યા છે એ કચ્છ માટે પણ એ જ છે. આ મુજબની અસર છે એ PML2માં દેખાય છે. હજી આમાં એક્સ્ટ્રા આપ્યું છે કે રજૂઆતો ઘણી આવેલી છે સમિતિ પાસે કે હજી ઘણાએ નથી દૂર કર્યા. તેની માટે છે અભ્યાસ કરેલો હોય ચાલુ નોકરી સાથે એને ગુણ દૂર કરવા માટે હજી એક છેલ્લો ચાન્સ આપ્યો છે, અને વાંધા અરજી દ્વારા છે એ પોતાના ગુણ છે એ દૂર કરી શકે છે. તો સમિતિને પણ ખબર જ છે કે ઘણાએ માસ્ટર ડિગ્રીના માર્ક છે એ દૂર નથી કરેલા. નહીં કરો તો શું નુકસાન છે તમારું? આ મેં નુકસાન લખેલા છે. દૂર નહીં કરો તો ભવિષ્યમાં છે તમારી ઉપર કાનૂની કાર્યવાહી થાય. અન્ય સરકારી નોકરી માટે પણ તમને અમાન્ય ગણી શકે. ગુનાહિત પ્રવૃત્તિ છે કારણ કે તમે ખોટી માહિતી ખોટા ડોક્યુમેન્ટ સ્વરૂપે રજૂ કરેલી છે. માસ્ટર ડિગ્રી તમે કરેલી હશે, પરંતુ 2 જગ્યાએ જો કરેલી હશે હાજર રહીને, તો એ તમારો ખોટું ડોક્યુમેન્ટ કહેવાય. તો એ ગુનાહિત પ્રવૃત્તિ છે, એના હેઠળ પણ સજા થઈ શકે. ભૂતકાળમાં આવું થઈ ચૂક્યું છે અને એના લીધે છે એ સસ્પેન્ડ પણ થયા છે, અને કોર્ટનો ચુકાદો ન આવે સાચા ખોટાનો ત્યાં સુધી છે તમારી નોકરીની બધી તકો છે એ છીનવાઈ જાય છે. ભવિષ્યમાં છે આની ચોકસાઈપૂર્વક પણ તપાસ થઈ શકે છે, સંસ્થા દ્વારા પણ અને વિદ્યાર્થી નેતા દ્વારા પણ. મેં આગળના વિડીયોમાં એકમાં જણાવેલું છે કે યુવરાજસિંહ જાડેજાએ કઈ રીતે છે એ તમને આપણી બધાની વિદ્યાર્થીઓની માહિતી છે એ ભેગી કરેલી છે, અને આપણી પાસેથી જ ભેગી કરેલી છે. લિંક ગૂગલ ફોર્મ દ્વારા છે દરેક માહિતી મગાવેલી છે. આખી ટીમ જ્ઞાન સારથી છે એની પાસે દરેક પ્રકારની માહિતી છે એકત્ર કરેલી છે કે કોણે MSc છે એ જ્ઞાન સહાયક સાથે કરેલું છે, ચાલુ નોકરી સાથે કરેલું છે, દરેક પ્રકારની માહિતી છે એ એમની પાસે છે. આ માહિતી છે એ થોડીક વધારે ગંભીરતાથી જોવાની જરૂર છે આપણે. જો તમારે ભવિષ્યમાં કોઈ પણ અટવાણું ન થાય એની માટે છે તમારે માર્ક છે એ દૂર કરી દેવા જોઈએ, જો તમારી પાસે આવી રીતે કોઈ માર્ક હોય તો. બાકી જો નોકરી છે એ મોડી મળી શકે, પણ જો વહેલી મેળવી નહીં તે સાવ તમારે નોકરી વિહોણા થવું એની કરતાં 1 વર્ષની વધારે મહેનત કરીને યોગ્યતાથી અને પ્રમાણિકતાથી છે એ નોકરી મેળવવી જોઈએ. વિડીયો છે એ ગમ્યો હોય તો કોઈ પણ આપણે ફાંકા પોદારી કરતા નથી, એટલે આપણી ચેનલને છે એ સબસ્ક્રાઈબ કરી દેવી. આવી નવી માહિતી છે એ લેતા આવીએ છીએ આપણે. તમને માહિતી કેવી લાગી એ મને જણાવજો.